જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ગીરના હાઉસ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે ફોરેસ્ટ ગાર્ડની ભરતી 2024માં જે 48 શિફ્ટમાં જે પ્રશ્નપત્ર લેવાના હતા તેનું હવે સંપૂર્ણ માહિતી મેળવવાના છે. સૌપ્રથમ આપણે જીકેના જેટલા પ્રશ્ન છે તેના વિશે વાત કરીશું. રોજે રોજ આપણે 25-50 જેટલો પણ મારી પાસે ટાઈમ હશે તે મુજબ હું વિડીયો મૂકતો રહીશ. અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ ઉપર છે તે ફોરેસ્ટ ગાર્ડને લગતી તમામ માહિતી એકદમ તદ્દન ફ્રીમાં આપણે મૂકવાના છે. તો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, સંઘ અને રાજ્યોની સેવાઓની નિમણૂક માટેની પરીક્ષાઓ યોજવા માટે કઈ સંસ્થા જવાબદાર છે? તેનો જવાબ છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી. બીજો પ્રશ્ન છે, સપ્ટેમ્બર 2023માં કયા ભારતીય શહેરે G20 સમિટનું આયોજન થયું હતું? તો આ કરંટનો પ્રશ્ન હતો, દિલ્હી. પ્રશ્ન નંબર 3, કયું શહેર ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે? વડોદરા. પ્રશ્ન નંબર 4, કઈ પરંપરાગત ગુજરાત હસ્તકલા ટાઇંગ કળાઓ સાથે સમાવેશ થાય છે અને તેનો ઉપયોગ વાઇબ્રન્ટ સાડીઓ અને ડ્રેસ મટીરિયલ બનાવવા માટે થાય છે? જવાબ છે બાંધણી. પ્રશ્ન નંબર 5, સપ્ટેમ્બર 2023માં આદિવાસી કલ્યાણ ઉપદેશમાં નીચેનામાંથી કઈ પહેલ મંજૂર કરવામાં આવી હતી? પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 6, ન્યાયાધીશોની નિમણૂક કરવા માટે સપ્ટેમ્બર 2022માં રાજ્યસભામાં કયો પડકાર રજૂ કરવામાં આવ્યો હતો? તેનો જવાબ છે રાષ્ટ્રીય ન્યાયિક આયોગ ખરડો છે તે રજૂ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી ભારતીય બંધારણની સંઘીય વિશેષતા પસંદ કરો. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનું સત્તાનું વિતરણ. તેનો જવાબ છે. પ્રશ્ન નંબર 8, ગુજરાતમાં મહાત્મા ગાંધી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની રચના કરવા પાછળ કઈ ઐતિહાસિક ઘટના છે? તો જવાબ છે અસહકાર આંદોલન ચળવળ. આ ક્યારે થયું હતું તે તમને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવી દીધું. પ્રશ્ન નંબર 9, ગુજરાતમાં કયા આંદોલનનો હેતુ દારૂના સેવન પર અંકુશ મૂકવા માટે હતો? જવાબ છે સંયમ ચળવળ. પ્રશ્ન નંબર 10, મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ ભારતમાં સ્વતંત્ર સંગ્રામમાં કઈ ઘટનાને મીઠાનો સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે દાંડી કૂચ. પ્રશ્ન નંબર 11, ભારતમાં આંતરરાજ્ય પરિષદની બેઠકોની અધ્યક્ષતા કોણ કરે છે? જવાબ છે ભારતના વડાપ્રધાન. પ્રશ્ન નંબર 12, ભારતના કયા રાજ્યએ ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા માલિકના વ્યવહારોનો પારદર્શકતા સુનિશ્ચિત કરવા હેતુથી જમીનના રેકોર્ડને ડિઝાઇન કરવાની મંજૂરી કરી? જવાબ છે કર્ણાટક. પ્રશ્ન નંબર 13, ગુજરાતના કયા શહેરમાં મહાત્મા ગાંધીએ તેમનો આશ્રમ સ્થાપ્યો હતો જે વિવિધ સામાજિક રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું હતું? જવાબ છે સાબરમતી આશ્રમ, જે અમદાવાદ ખાતે આવેલો છે. ખાસ અહીં શું પૂછ્યું છે? આશ્રમ પૂછ્યું છે તો સાબરમતી, અને જો ખાલી પૂછવું હોય તો અમદાવાદ આવે. ત્યાર પછી મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 14, ભારતે 2023માં મહિલા આરક્ષણ ખરડો ક્યારે પસાર કર્યો હતો? સપ્ટેમ્બર 2023. ગુજરાતનો કયો જનજાતિ સમુદાય પશુપાલન તરીકે ઓળખાય છે? જવાબ આવશે માલધારી સમાજ. પ્રશ્ન નંબર 16, ગુજરાતનું કયું શહેર બાંધણી તરીકે ઓળખાતી તેની કાપડના બધેજ અને રંગની કલા માટે પ્રખ્યાત છે? જવાબ છે ભુજ. ગુજરાતનું કયું શહેર બાંધણી તરીકે ઓળખાતી તેની કાપડના બધેજ અને રંગની કલા માટે પ્રખ્યાત છે? તો જવાબ આવશે ભુજ. આ ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 17, લોહીને ચોક્કસ રીતે ગઠાઈ જવા માટે કયું વિટામિન છે તે જરૂરી છે અને તે લીલા પાંદડાવાળા શાકભાજીઓથી મળે છે? વિટામિન કે. એટલે કે આપણા શરીરમાં ફક્ત 2 જ વિટામિનનું છે તે ઉત્પાદન થાય છે, એક વિટામિન કે અને એક વિટામિન ડી. આ જ 2 તે વાયુ એટલે કે વિટામિન આપણા શરીરમાં છે તે બને છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 18,
ગુજરાતની કઈ નદી સરદાર સરોવર ડેમમાં સૌથી મોટો જળાશય માટે જાણીતી છે? નર્મદા. તેનો જવાબ છે. પ્રશ્ન નંબર 19. ગુજરાતમાં કાઠિયાવાડ દ્વીપકલ્પ શેનો બનેલો છે? તેનો જવાબ છે ડેક્કન વાલા. પ્રશ્ન નંબર 20. આપેલા વિકલ્પોમાંથી અલગ તારવી આવતો વિકલ્પ છે તે પસંદ કરો. સંકેત મૂળનું કાર્ય કીધું છે, તો તેમાં વાયુઓનું વિનિમય તે મૂળનું કાર્ય નથી. જેમાં મૂળનું કાર્ય છે પોષક તત્વોનું શોષણ, પાણીનું શોષણ અને છોડનું નિર્ધારણ, પ્લાન્ટ ફિકેશન જેનું ખ્યાલ રાખવો, આ મૂળના કાર્ય છે. પ્રશ્ન નંબર 21. મુન્દ્રા બંદર એ ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર છે અને તે કયા અખાતમાં આવેલું છે? તો કચ્છનો અખાત, અને પૂછે તો મોટા અખાતમાં છે. ત્યાર પછી ફોજદારી કાર્યકારી સંહિતા ને બદલની માંગણી કરાયેલા નીચેનામાંથી કયો ખરડો ડિસેમ્બર 2023માં સરકારે પાસો ખેંચ્યો હતો? ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. આ છે તે ખરડો પાસો ખેંચેલો છે. પ્રશ્ન નંબર 23. પશ્ચિમ ઘાટ તેમના ગાઢ રહિત જંગલો માટે જાણીતો છે. આ પ્રદેશ સામાન્ય રીતે શું કહેવાય છે? તો સહ્યાદ્રી પર્વતમાળા. આ તો તમને ખ્યાલ જ હશે, સહ્યાદ્રી. પશ્ચિમ ઘાટ પૂછે તો જે આપણે પશ્ચિમ બાજુ આવેલો છે અને અહીંયા સુંદરવન છે, આ રીતે આવેલું છે. પ્રશ્ન નંબર 24. કયું પરંપરાગત લોકનૃત્ય છે ગુજરાત સાથે સંકળાયેલું છે જે ચમકદાર પોશાક અને ઉર્જા સંભર હિલનચલોથી ઓળખાય છે? તો ગરબા. આ તો હાવ અગરબત્તી રેખો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 25. લોકસભાની ચૂંટણી માટે કઈ ચૂંટણી પદ્ધતિનો ઉપયોગ થાય છે? ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વનરક્ષક ભરતી 2024માં પ્રથમ ચીપમાં જે જીકેના પ્રશ્ન હતા તેના વિશે વાત કરી. તો મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જય હિન્દ, જય ભારત.